હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલી હજરત ગાજી જલાલુદ્દીન બાવા રહેમતુલ્લાની દરગાહ પર શબે બારાતને અનુલક્ષી જિયારત કરવામાં આવી હતી, જેમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલી હજરત ગાજી જલાલુદ્દીન બાવા રહેમતુલ્લાની દરગાહ પર છેલ્લા 25 વર્ષથી એડવોકેટ સુરેશભાઈ શાહ તેઓની અસીમ શ્રદ્ધા, આસ્થા અને યકીન ઉપર કાયમ રહી સેવા કરે છે. તેમજ શબે બરાતની રાત્રિએ દૂધ જલેબીની ન્યાજનો કાર્યક્રમ પણ કરે છે. ચાલુ વર્ષે શાબાન 14ની રાત્રિએ વરસાદી મોસમને ધ્યાનમાં લઈ જિયારત કરવા આવતા હિન્દુ મુસ્લિમ ભાઈઓને બિસ્કિટની ન્યાજ આપવામાં આવી હતી. મુસ્લિમ ધર્મની મોટામાં મોટી આ રાત્રિએ પોતાના સ્વજનોને યાદ કરી, તેઓના રૂહને માટે તેમજ પીર ઓલિયાને યાદ કરી, જિયારત કરી, અલ્લાહ તાલા પાસે દુઆ માગી, નેક બની નેક રસ્તા ઉપર ચાલવાની નિયત કાયમ કરવામાં આવે છે. દર વર્ષે જલાલુદ્દીન બાવાના શબે બરાતના રોજ ન્યાજ પ્રોગ્રામ તથા બાવાનો ઉર્સ 17 મોહરમના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. બાવાની દિલી ખિદમત બાબુ ચાચા કરે છે. તેમજ દરગાહ શરીફની કમિટીના મેમ્બરો શ્રી ભલેજ, સુલતાન મંસૂરી, ઇશાક શેખ તેમજ મંત્રી રહીમભાઈ મીર વગેરે વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરે છે અને શહેરનો વિકાસ થાય, હિન્દુ મુસ્લિમ ભાઈઓ સદાય ભાઈચારાથી સાથે રહે તેવી દુઆ કરે છે. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.